પ્રયાગરાજમાં કુંભ મેળામાં થયેલી ભાગદોડમાં કડાના મહેશ પટેલનું મૃત્યુ થયું છે। પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। મૌની અમાવસ્યા નિમિત્તે મહાકુંભ સંગમ નોજ પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 60 લોકો ઘાયલ છે, જેમાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું દુઃખદ અવસાન થયું છે। મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની હતા અને હાલમાં સુરતમાં સ્થાયી થયા હતા। મહેશભાઈ પટેલના મૃતદેહને ઓન રોડ એમ્બ્યુલન્સમાં વતન કડા ગામે લવાઈ રહ્યો છે, જે વતન પહોંચે તેવી શક્યતા છે। અમૃત સ્નાન કરવા ગયેલા મહેશભાઈ પટેલના મોતના સમાચાર મળતા સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। શું નામ છે બેન તમારું? મારું નામ જાગૃતિબેન હસમુખભાઈ પટેલ। જી, આ મહેશભાઈ તમારા શું સંબંધિત હતા? એટલે મહેશ માસા મારા માસા થાય સંબંધે। એમના વાઈફનું નામ દક્ષાબેનને મારા મમ્મી ડઈ બેન બે સગા માફીની બહેનો થાય, એટલે એ રીતે સંબંધે મારા માસા થાય અને હું મહેશ માસાને બહુ સારી રીતે ઓળખું। જી, એમનું જે દુઃખદ અવસાન થયું છે તો કડા ગામમાં કેવો માહોલ છે અને શું જોવા મળી રહ્યું? અમે તો જ્યારે સાંભળ્યું ત્યારે અમને અચાનક જ આ ન્યૂઝ મળ્યા અને લાઈક કે હું તો જ્યારે બી એમની જોડે ફોન પર વાત કરું, હું અત્યારે ઓસ્ટ્રેલિયા રહું છું, પણ ઓસ્ટ્રેલિયાથી બી જ્યારે ફોન પર વાત કરું અમારે 1-1 કલાક વાત ચાલતી હતી અને જ્યારે આ ન્યૂઝ મળ્યા ત્યારે અમને તો લાઈક બહુ જ દુઃખ થયું અને લાઈક આજુબાજુમાં પણ જે લોકોએ સાંભળ્યું એમને બધાને જ બહુ દુઃખ થયું કે અચાનક જ આ એક સારી વ્યક્તિ આપણા મોહલ્લામાંથી ઓછી થઈ ગઈ। જી, એમના કાલે અંતિમ સંસ્કાર થશે તો શું કહેશો એના વિશે? એમ કંઈક મહોલ્લામાં કેવો માહોલ છે અને હાલ કેવું જોવા મળી રહ્યું છે? લાઈક અંતિમ સંસ્કાર તો હવે એમનું વતન છે કડા, સુરતમાં રહેતા હતા પણ એમનું વતન છે કડા, એટલે કડાના બધા જ ભાઈ બહેનો હાજર રહેશે જ્યારે એમનું અંતિમ સંસ્કાર થશે ત્યારે એમની સ્મશાન યાત્રામાં પણ બધા જોડાશે। લાઈક અત્યારે તો બહુ જ દુઃખ થઈ રહ્યું છે બધાને કે આ એક સારી વ્યક્તિ દુનિયામાંથી ઓછી થઈ ગઈ અને લાઈક એમને તો ભગવત કાર્ય પણ બહુ કર્યું છે। જ્યારે મારે એમની જોડે વાત થતી ત્યારે બસ યોગેશ્વર ભગવાનની જ વાતો થતી હતી મોટાભાગે, તો એ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા અને કૃતિશીલ હતા, એટલે એમણે એ રીતે ભગવત કાર્ય બહુ જ કરેલું છે। મને લાગે છે ત્યાં સુધી પરિવારના પણ ભાઈ બહેનો હાજર જ હશે એમની અંતિમ યાત્રા। જી, આ તમારા જે મહોલ્લાના મહેશભાઈ પટેલનું જે પ્રયાગરાજ ખાતે જે અવસાન થયું છે તો શું કહેશો એમના વિશે? કેટલા વર્ષથી તે રહેતા હતા, ક્યાં રહેતા હતા અને શું માહિતી હતી એમના વિશે? મારું નામ પટેલ સતીશકુમાર ડાયાભાઈ। મહેશભાઈ પહેલાં કડામાં રહેતા હતા, પછી સુરત ગયા, સુરત 15-20 વર્ષ રહ્યા, પછી આ પ્રયાગરાજમાં ફરવા ગયા કુંભના મેળામાં, પછી એમના ભાગદોડમાં એમનું મૃત્યુ થયું। પછી એમની ડેડ બોડી કાલે અહીંયા લાવવાની છે કડામાં અને કડામાં શોકનો માહોલ હાલ છે। હાલ જે આ તમારા જે વિસ્તાર છે એની અંદર આમ વાત મળી છે કે આનંદીબેન પટેલ જે આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા એમની પણ આ સાસરી થાય છે, શું એમના કુટુંબે એમનો કોઈ સંબંધ ખરી? એમ ના, અમારો બધો મહેલ્લો એક જ સાહેબ, બધા ભાઈઓ જ છીએ, અમારા 60 ઘરનો મહેલ્લો એક જ છે, બાકી એમનો કોઈ સંબંધ કેવું કંઈ થતું નથી? બધા ભાઈઓ જ છીએ। જી, તો હાલ કેવું લાગી રહ્યું છે એમનું જે દુઃખદ અવસાન થયું છે? હાલ શોકનો માહોલ છે અમારા મહેલ્લામાં। એમની જે ડેડ બોડીને અંતિમ યાત્રા માટે ક્યારે લાવવામાં આવશે? કાલે લાવવાના છે એવા સમાચાર છે, કાલ આવશે એટલે અહીંયા અગ્નિ સંસ્કાર કરવાના છે કડામાં। સુરતમાં કઈ જગ્યાએ તે કામ કરતા હતા? અઠવા ગેટ। ઓકે।